જય જિનેન્દ્ર, જય મહાવીર. અત્યારે શ્રાદ્ધની અંદર આપણા ધર્મસ્થાનકોમાં જૂઠા તપસીજીના એકાસણ કરાવવામાં આવે છે. આ જૂઠા તપસીજી કોણ હતા તે અત્યારે 2 પેઢી જાણે છે, ત્રીજી પેઢીને આમાંનું કોઈ નોલેજ નથી કે આપણા સંતો કેવા કેવા અને કયા કામો કરીને ગયા અને કેટલી સિદ્ધિ હતી તેમની પાસે. એમાંનો હું તમને આ યુવાન વર્ગને સાંભળવા માટે ખાસ આ હું વિડીયો મૂકું છું કે જૂઠા તપસીજી એક ખેતીવાડી કરતા હતા. હવે ખેતીવાડી કરતાં કરતાં જે કુવાડથી ખોદતા હતા ત્યાં કીડિયારું નીકળ્યું. હવે જે ખોદે તો બધી જ કીડી મળી જાય. ત્યાં એને એકદમ પોતાને આભાસ થયો કે હું એક પેટને પાળવા માટે આટલા જીવને મારું. બસ આ વિચારે એના જીવનમાં સીધો વળાંક આવી ગયો. પોતાનું ગામ છોડી દીધું, રાણકપુરમાં આવ્યા. રાણપુર ગામ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને પણ તો કે હું કરીશ શું, મને ખેતી સિવાય તો કંઈ આવડતું નથી, પણ ખેતી હવે મારે કરવી નથી. એમાં એને ગુરુ મળી ગયા. ગુરુને કહે છે, ગુરુદેવ મારી જિંદગીમાં મેં બહુ પાપ કર્યા, આ ખેતીવાડી કરી લાખો જીવને માર્યા છે. ભલે બધાનું પેટ ભરાણું પણ જીવો તો મર્યા ને મારા. હવે મારે આ નથી કરવું, મારે બસ હવે આ બધું જ છોડી દેવું છે અને તમારી પાસે સંયમમાં ગ્રહણ કરવો. ગુરુદેવ તો હંમેશા એનું ભાવિ જાણતા જ હોય કે આનું કપાળ આટલું તક તક તેજ કરે આ મહાન આત્મા છે. જો એને કંઈક સાચો રસ્તે લઈ જશું તો કંઈક આ સમાજને દુનિયાને આપીને જશે. જૂઠા તપસીજી તો પછી પોતાના તપ જપ આરાધનામાં ગુરુની પાસે રહેવા લાગ્યા. બધા પબ્લિકો 7 વર્ણ કહેવાય ને કે બધા હિન્દુ મુસલમાન ગુજરાતી વૈષ્ણવ લોહાણા બધાને એ બોધ પામાડે. હવે બધા બોધ પામતા પામતા એક દિવસ એવો પ્રસંગ આવ્યો કે દીવની અંદર આરબ લોકો વાહન લઈને આવ્યા. ઈર્ષાળુ તત્વએ આ આરબ દીવમાં આરબને લાવવાના રસ્તા બતાવ્યા. ઘોઘલા અને દીવની વચ્ચે દરિયો એક નાનો એવો, એટલે 5 મિનિટમાં તમે એકબીજાથી વહાણમાં પહોંચી જાઓ. હવે ત્યાં આવ્યા ને ત્યારે એને 3 દિવસ સુધી આરબોએ આખું ગામ લૂંટ્યું. કેટલા લોકોને મારા છોકરાઓને પણ જીવતા મારી જાય. હવે એમાં 15 થી 16 છોકરીઓ એક જગામાં સાથે મળી અને રહેતી હતી કે આપણે હવે આ લોકોની નજરમાં નહીં ચડાય. પણ એમાં કોઈ પણ એક ઈર્ષાળુ તત્વએ કામ કર્યું અને આ 16 છોકરીઓનું એડ્રેસ બતાવી દીધું. આરબ લોકોએ 16 છોકરીઓને પકડી બાંધી અને પોતાની વાણમાં નાખી દીધા. વાણમાં તો લઈ ગયા. હવે આ છોકરીઓ વિચાર કરે કે આ આરબો આપણને વેચી નાખશે અને આપણા શિયાળો ભંગ થશે અને આપણે તો આવા ગુરુના ભગત છીએ, તો આપણે બધા ભેગા મળી અને સાથે કંઈક પ્રાર્થના કરીએ. ત્યારે એ લોકો એક છોકરી ખૂબ જ માનતી હતી જૂઠા તપસીજી મહારાજની, તો કે એક કામ કરો, આપણે બધા નૌકાર મંત્ર ગણી જૂઠા તપસીજીનું નામ લઈને દરિયામાં પડતું મૂકી દઈએ. આમે ત્યાં જઈને મરવું જિંદગી બગાડીને એના કરતાં અહીંયા મરવું શું ખોટું. આમ કરીને 16 છોકરીઓ રાતના બરાબર મધ્યરાત્રે બધા સૂતા હતા ત્યારે એ લોકો દરિયામાં ઝંપલાવ્યું. 16 જણા. તપસીજી અમારું રક્ષણ તમારા હાથમાં છે અને નમો રીન તાળંગના નૌકાર બોલતા બોલતા 16 જણીઓ, જ્યાં એ 16 જણીઓ દરિયામાં ગઈ ત્યાં જળ, ત્યાં સ્થળ થઈ ગયું, જમીન થઈ ગઈ. છોકરીઓ સમજી ગઈ કે તપસીજી મહારાજે આપણને બચાવ્યા છે. હવે એ લોકોએ નક્કી કર્યું કે આપણે ગામમાં જવું નથી, પણ જ્યારે આપણે કાંઠે પહોંચીએ પહેલાં તપસીજીના દર્શન કર્યા પછી જ ઘરે જશું. ત્યારે બધાએ નક્કી કર્યું અને નાકા ઉપર પહોંચી ગયા પોતે કાંઠે. આખા ગામને ખબર પડી, બધા જ આવ્યા છોકરીઓને મળવા અને ઘરે લેવા માટે આવ્યા. ત્યારે છોકરીઓએ કહ્યું કે અમે અત્યારે નહીં આવે, પહેલાં ગુરુદેવના દર્શન કરશું પછી જ ઘરની અંદર પગ મૂકશું. અને બધા જ ગુરુદેવના દર્શન કરવા ગયા, એના આશીર્વાદ લીધા. ત્યારબાદ એવું બન્યું કે ગુરુદેવ ધ્યાનમાં આખો દિવસ બેસતા. તપ જપ તો એટલા કડક અને આકરા કરતા હતા, જપ પણ એટલા હતા ધ્યાનમાં. એમાં એક ઝાડ નીચે ધ્યાનમાં ઊભા હતા. હવે એ ધ્યાનમાં એવા લીન થઈ ગયા. હવે એક બાજુ હિન્દુ છે, બીજી બાજુ મુસલમાન છે. એક જણ કહે છે કે અમે અગ્નિદાહ દેશું, તો
મુસલમાન કે નહીં, અમે તો એની દરગાહમાં રાખશું, અમે એમ દફન કરશું. આમાં ને આમાં ખૂબ એ લોકોને ઝઘડાઈને મારામારી થઈ, ઘણું બધું થયું. પણ તપસીજી મહારાજનો આત્મા કેટલો પવિત્ર હતો કે એને પ્રૂફ આપીને ગયા કે તમે અમારા માટે ઝઘડો તો અમે ધારીએ તે કામ કરી શકીએ છીએ. એ આ ધર્મમાં શક્તિ છે, આ સાધનામાં શક્તિ છે, આ નૌકારમાં શક્તિ છે. અને એનું પ્રૂફ બતાવ્યું. આ બધા બાંધતા રહ્યા અને અહીંયા એનો દેહ ઓગળી ગયો અને અહીંયા ફૂલનો ઢગલો થઈ ગયો. બે અક્ષય બધા જણા વિચાર કરવા લાગ્યા, આ શું? ત્યાં એની દેહનું એક પણ અંગ હતું નહીં, ફૂલનો ઢગલો થઈ ગયો. જાણીને બંને પક્ષો બસ ભગવાન બસ તપસીજી મહારાજના ફૂલ લઈને સૌને ઘરે ચાલ્યા ગયા. હવે એ તપસીજી મહારાજને દેહને અગ્નિ દેવાનું દફન થયું અને ફૂલના ઢગલા સામે જોઈ બંને પગ શાંત થઈ ગયા. આજે એ તપસીજી મહારાજના એકાસણા આપણે સૌ કરીએ છીએ, 3 દિવસના કરીએ છીએ. પણ એમાં તપસીજી મહારાજની જે ક્રિયા હતી, તપસીજી મહારાજનો શ્લોક છે, તપસીજી મહારાજની જે ધર્મકરણી હતી, એનો અંશ આપણામાં નથી. કારણ કે આપણે 3 એકાસણા કરીએ છીએ ને, એમાં ગુરુઓએ નીકળે નક્કી કર્યું છે એક દિવસ રોટલા ને શાક, એક દી થેપલા ને ગોળ કેરી અને એક દી ખીર ને પૂરી. આ 3 વસ્તુ નક્કી કરેલી છે. પણ આપણે તો ચા ઉકાળા વગર ચાલતું નથી. એટલે આપણે એક દિવસ એક ટંગ પર ચા ઉકાળો છોડી નથી શકતા. જેને કારણે તપસીજીને એકાસણા કરીએ પણ આપણે જે કરવા જોઈએ તે નથી કરી શકતા. અમુક માસથી આવે તો સ્ટ્રિક્ટલી કહી દે કે ચા ઉકાળા કરવા હોય તો અમારા તપસીજીના એકાસણા નથી કરવા. આ યુવાન વર્ગ તમને હું એ બતાવવા માંગુ છું કે આપણા સંતો ધારે તે કરી શકે છે. આપણા ધર્મમાં એટલી શ્રદ્ધા રાખો. આજે જો વિચાર કરો, આ તો 200 વર્ષ પહેલાંની વાત છે, પણ આ 100 વર્ષ પહેલાં જય માણેક તપસીજી મહારાજ એ પણ આવા જ થઈ ગયા. એનાય પરચા ખૂબ છે. અત્યારે આ સંગીતાબાઈ મા સાથે શાંતાબાઈ સ્વામીની ચેલી રાજકોટ મુકામે આ જૂઠા તપસીજીની આખી બુક બહાર પાડી. હવે તપસીજી માણેકચંદજી મહારાજની બુક બહાર પાડે છે. જેને પરચા થયા હોય, જે અનુભવ થયા હોય, એ બધા રાજકોટ મુકામે સંગીતાબાઈ મા સાથે જેને મોકલાવજો, જેથી તમારા લોકોને તમારા પરચાનો અનુભવ થાય અને લોકો આ વસ્તુને માનતા થાય. ધર્મ કોઈ વસ્તુ વેચાતી નથી મળતી. ધર્મમાં શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ. ધર્મ ક્રિયાથી નથી થતો, ધર્મ કાર્યથી થાય છે. ધર્મને વિચારમાં લાવવાનો છે, મનમાં લાવવાનો છે, સંકલ્પ કરવાનો છે. આજના યુવાન વર્ગને કરીને બતાવો કે એક પ્રસંગ તો બતાવો કે જે આપણે કંઈક કરી શકીએ છીએ. આપણે કરવાની તાકાત કાંઈ જ નથી જે ધર્મમાં છે. હું એમ નથી કહેતી કે તપ જપને આરાધના કરો, આ કરો, કાંઈ જ નહીં, પણ કમસે કમ એકાત્મા શ્રદ્ધા તો કરો. શ્રદ્ધા તમને તારી દેશે, ઉગારી દેશે. એક વખત તપસીજી મહારાજનું પણ તમે માણેકચંદજી મહારાજના પરચા સાંભળશો ને, તેની તમને ખબર પડશે કે અત્યારે એમની ઓરડી પણ ત્યાં છે અને જૂઠા તપસીજીનું દીવમાં સ્થાન છે. પણ સ્થાનને વ્યવસ્થિત હજી સુધી કોઈ શ્રાવકો બનાવી નથી શક્યા. હવે કહીએ છીએ કે કોઈ તપસીજી જૂઠા તપસીજી મહારાજનું દીવ મુકામે એક સ્થાન એવું બનાવો કે જ્યાં અંધશ્રદ્ધાળુ લોકો શ્રદ્ધામાં આવતા થાય. આજે જૂઠા તપસીજી મહારાજની જેટલી પ્રેરણા કરો, જેટલી હું તમને કહું એટલું ઓછું છે. એની બુક તો ઘણી મોટી છે. હું તો તમને શોર્ટમાં કહ્યું કારણ કે તમે ગુજરાતી વાંચતા આવડતું નથી, અમે ઇંગ્લિશ લખી નથી શકતા, એટલે તમારા સુધી આ ધર્મને પહોંચાડી નથી શકતા. આપણા ધર્મગુરુઓ વ્યાખ્યાનમાં બધું જ સંભળાવે છે, પણ વ્યાખ્યાનમાં કઈ પેઢી હોય છે, પહેલી ને બીજી, ત્રીજી, ચોથી તો આવતી જ નથી. તો આ પેઢીને કેવી રીતે અમારે તમને પહોંચાડવું, એના માટે આ નાના નાના વિડીયા કરી દરેક સંતોનો પરિચય આપું છું. આ જૂઠા તપસીજીનું વર્ણન સાંભળવું હોય, વાંચવું હોય, તમારા વડીલોને પૂછજો, સંતો પાસે જઈને પૂછજો, ઘણું સાંભળવા મળશે. ને એની બુક જો વાંચતા આવડે તો વાંચો, નહીં તો તમારા ઘરમાં ગુજરાતી આવડતો એની પાસે વંચાવો. અને આવા ગુરુઓ આપણા થઈ ગયા એ આપણા અહોભાગ્ય છે, પણ આપણે કેવોય ઓળખી શકતા નથી. આ ભારત ભૂમિ પર કેટલા રત્નો થઈ ગયા અને દેવના પરચા અહીંયા જોયા. માનવ ધારે તો દેવ બની શકે છે અને માનવ ધારે તો શું નથી બની શકે. માટે તમે બધા આવા નાના નાના પ્રસંગો બનાવો, વિડીયો કરો, સાંભળો અને સંભળાવો.
કે જેથી આપણા વર્ગને ખબર પડે કે દેહ જેને દાન કરવું કે દેહને અગ્નિદાન દેવો કે દેહને દફન કરવું, આ બધું જ તમારું બાજુ પર મૂકી અને એ દેહ ક્યાં ગયો એના તમે પ્રશ્નો કરશો. પણ અહીંયા તો ફૂલનો ઢગલો થઈ ગયો, તો એ દેહને ક્યાં ગયો એની તપાસ એ વખતે કોઈ કરી નહોતી. પણ ત્યાં દેહ નહોતો એ હકીકત હતું. બસ આ છે ધર્મમાં. માટે જુઠ્ઠા તપસીજી મહારાજે શ્રાદ્ધની અંદર બધા જ લોકો જુઠ્ઠા તપસીજીના એકાસણા. આમાં કોઈ સંપ્રદાય વાત નથી, દરેક સંપ્રદાયના સંતો કરે છે, દરેક ધર્મમાં લોકો માને છે. ખારવા પણ માને, મુસલમાન પણ માને, હિન્દુ પણ માને, વૈષ્ણવ પણ માને. કારણ કે એ જુઠ્ઠા તપસીજીને કોઈ સાથે કોઈ વાદ વિવાદ હતો જ નહીં. બસ તમે કરો ને પામો, તમને રસ્તા બતાવે એ રસ્તા પર ચાલો. આજે એવા જુઠ્ઠા તપસીજી મહારાજને મહારાજે તમારા કોટી કોટી વંદન. જય જીનેન્દ્ર, જય